ચલો હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે, જેમાં આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં કાર્બોનિલ સમૂહ સામાન્ય છે, જેથી સમાન પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપશે, ખાલી પ્રતિક્રિયાત્મકતામાં તફાવત હશે. ચલો કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે? પહેલાં મુખ્ય 5 રાસાયણિક પ્રક્રિયાઓ છે એમ જોવાની છે, જેમાં સૌથી પહેલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. નેક્સ્ટ છે ઓક્સિડેશન પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. તથા લાસ્ટમાં જોઈએ કે અન્ય પ્રક્રિયાઓ. ઓકે, મુખ્ય 5 પ્રક્રિયાઓ આપણે જોવાની છે. એમાં સૌથી પહેલાં જોઈએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચલો આલ્કિન સંયોજનો આપણે જોઈએ છીએ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હોવાના કારણે ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, તેથી આલ્કિન સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપશે, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. જ્યારે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનમાં કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે, છતાં એનાથી ઉલટું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપશે. અહીંયા કાર્બોનિલ સમૂહ સાથે એ અને બી જો સમાન હોય, એટલે કે એક હાઇડ્રોજન હોય અને એક આલ્કાઇલ સમૂહ અલગ અલગ હશે, એક હાઇડ્રોજન ને એક આલ્કાઇલ ગ્રુપ, તો આલ્ડીહાઇડ બનશે, અને બંને આલ્કાઇલ લઈએ તો શું બનશે? કીટોન બનશે. તો બંને માટે કોમન લખી શકીશું, બરાબર. જો એ બરાબર હાઇડ્રોજન, બી બરાબર આલ્કાઇલ લઈએ અથવા તો એરાઇલ લઈએ તો શું બનશે? કીટોન બનશે, સોરી આલ્ડીહાઇડ બનશે. અને એ અને બી બંને આર ડેશ લઈએ તો કીટોન મળશે આપણને. હવે આપણે જાણીએ છીએ અહીંયા કે કાર્બન ઓક્સિજન બંધ છે એમાં ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન ઉપર તરફ રહેવાના કારણે આંશિક ઋણવીજભારિત છે, કાર્બન આંશિક ધનવીજભારિત છે. એટલે જે કેન્દ્રાનુરાગી છે એ કેન્દ્રાનુરાગી કાર્બન ઉપર અટેક કરશે, કારણ કે કેન્દ્રાનુરાગી એટલે કે NU- છે, એટલે કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ છે, તો ક્યાં કરશે? ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ ઉપર જ અટેક કરે. તો અહીંયા પ્રક્રિયા જોઈએ તો શું થાય છે? અહીંયા કાર્બનનું સંક્રમણ કયું છે? sp2 છે. જ્યારે કેન્દ્રાનુરાગી એના ઉપર અટેક કરે છે ત્યારે એ જો હાલ બધા એક જ સમતલમાં ગોઠવાયેલા છે, કારણ કે sp2 સંકરણ છે. હવે જ્યારે કેન્દ્રાનુરાગી અટેક કરશે એના કારણે આ કાર્બન ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર આવશે? ઓક્સિજન પર. ઓક્સિજન ઉપર આંશિક ઋણવીજભાર આવશે. અહીંયા બી આપણી તરફ અને એ છે આપણાથી દૂર, આ રીતે જશે. તો આ ફર્સ્ટ તબક્કાની અંદર આવું મધ્યવર્તી મળશે આપણને. હવે આ તબક્કો જોઈએ તો કેવો છે? ધીમો તબક્કો છે. અહીંયા મધ્યવર્તી આલ્કોક્સાઇડ મળે છે આપણને. હા, મધ્યવર્તી આલ્કોક્સાઇડ છે. આ મધ્યવર્તી આલ્કોક્સાઇડ ત્યારબાદ
માધ્યમમાંથી H+ ગ્રહણ કરી લેશે. આ તબક્કો કેવો છે? ઝડપી છે. H+ ગ્રહણ કરીને આપણને નિપજ આપે છે. ફાઇનલી આપણને યોગશીલ નિપજ આપશે. કે તો અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જુદા જુદા હોય તો એના આધારે આપણે જુદી જુદી 5 પ્રકારની પ્રક્રિયાઓ જોવાની છે, જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની. ઓકે, તો અહીંયા જોઈએ, શરૂઆતમાં કાર્બન પરમાણુનું સંકરણ કયું હતું? sp2, એટલે અણુ સમતલીય હતો. આટલો ભાગ સમતલમાં હતા. 3 કાર્બન અને કાર્બનની સાથે જોડાયેલા બંને સમૂહ છે એના કાર્બન કે હાઇડ્રોજન એક જ સમતલમાં હતા. જ્યારે નિપજમાં જોઈએ, યોગશીલ નિપજમાં સંકરણ કયું થઈ જાય છે? sp3 સંકરણ થાય તો આકાર કેવો થશે નિપજનો? યોગશીલ નિપજ કેવી બનશે? સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવશે. ચલો અહીંયા જોઈએ હવે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો કોની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે? તો જોઈએ હવે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રતિક્રિયાત્મકતા. તો જોઈએ, આલ્ડીહાઇડમાં એક હાઇડ્રોજન છે ને બીજો આલ્કાઇલ ભાગ છે. ઓકે, અહીંયા R બરાબર હાઇડ્રોજન અથવા તો R બરાબર આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ અથવા એરાઇલ. જ્યારે કીટોનમાં જોઈએ તો બંને શું છે? R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ. તો જોઈએ કે પ્રતિક્રિયાત્મકતા ક્યારે વધારે હોય તો આ આંશિક ધન વીજભારિત કાર્બન છે એ વધુ ઇલેક્ટ્રોન ઉણપવાળો હોય તો સરળતાથી અટેક થઈ શકે. બરાબર, કાર્બન ઓક્સિજન બંધમાં ધ્રુવીયતા પેદા થાય છે, આપણે ખ્યાલ છે. અને કાર્બન કેવો હોવો જોઈએ? વધુ ધનિક હોવો, ઇલેક્ટ્રોન ઉણપવાળો હોવો જોઈએ, જેથી ધનિક સ્પીસીસ છે એના ઉપર સરળતાથી અટેક કરી શકે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તો અહીંયા 2 રીજન બનશે. એક આલ્ડીહાઇડ લઈએ છીએ તો એક હાઇડ્રોજન છે અને એક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે. તો અહીંયા એની કમ્પેરિઝનમાં કીટોન જુઓ, કીટોનમાં બંને આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હશે. તો કીટોનમાં અવકાશી અવરોધ જે છે એ આલ્ડીહાઇડ કરતાં કેવો થશે? વધારે થશે. બરાબર, એટલે આપણે એવું કહીશું કે આંશિક ધન વીજભારિત કાર્બનની આસપાસ કીટોનમાં આંશિક ધન વીજભારિત કાર્બન પર અવકાશી અવરોધ કીટોનમાં કેવો છે? વધારે. જ્યારે આલ્ડીહાઇડમાં અવકાશી અવરોધ કીટોનની સાપેક્ષમાં કેવો છે? ઓછો છે. ઓકે, એટલે એક રીઝન આવશે અવકાશી અવરોધ. અવકાશી અવરોધ કીટોનમાં આંશિક ધન વીજભારિત કાર્બનની સાપેક્ષમાં આલ્ડીહાઇડમાંના કાર્બોનિલ આંશિક ધન વીજભારિત કાર્બન કરતાં વધુ હોય. તેથી કીટોનની પ્રતિક્રિયાત્મકતા આલ્ડીહાઇડ કરતાં ઓછી હોય. ચલો બીજું રીઝન છે, અહીંયા એક દાતા ગ્રુપ જોડાયેલા છે, અહીંયા 2 દાતા સમૂહો છે. તો 2 દાતા સમૂહ હોય તો આ આંશિક ધન વીજભારિત કાર્બન છે
એની ઇલેક્ટ્રોન ઉણપ છે અથવા તો આંશિક ધન વીજભારની માત્રાને શું કરશે? ઘટાડશે. બરાબર, એટલે પણ પેલો સરળતાથી અટેક નહીં કરી શકે, કારણ કે કાર્બન કેવો બનવું જોઈએ? વધુ ઇલેક્ટ્રોન ઉણપવાળો બનવો જોઈએ. બરાબર, તો બીજું કારણ શું છે? ઇલેક્ટ્રોન દાતા અસર. કીટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે, જે આંશિક ધન વીજભારિતામાં ઘટાડો કરે છે. જ્યારે આલ્ડીહાઇડમાં ફક્ત એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, જેથી કાર્બનની આંશિક ધન વીજભારિતામાં ઘટાડો પ્રમાણમાં ઓછો હોય છે. ઓકે, તો 2 રીઝન આપવાના થશે કે અવકાશી અવરોધ અને દાતા સમૂહની પ્લસ આઈ અસર છે. પ્લસ આઈ અસર થશે તો આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા ઓછી, પ્લસ આઈ અસર તો પ્રતિક્રિયાત્મકતા વધારે. કીટોનમાં 2 દાતા સમૂહ છે, માટે કાર્બન પરની ધન વીજભારિતામાં ઘટાડો કરે, જેથી એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય? ઘટાડો થશે. ઓકે, હવે ચલો કેટલાક એક્ઝામ્પલ આપણે જોવા જોઈએ. ચલો અહીંયા જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. એમાં 5 પ્રકારની યોગશીલ પ્રક્રિયાઓ જોવાની છે, જેમાં હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ અને એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. આમ ટોટલ 5 પ્રકારની પ્રક્રિયાઓ જોવાની છે. ચલો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એને. પહેલી છે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. ચલો અહીંયા પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડની સીધી પ્રક્રિયા આપણે આલ્ડીહાઇડ કે કીટોન સાથે લઈએ છીએ તો પ્રમાણમાં ધીમી હોય છે. એટલા માટે આ HCN છે એની પ્રક્રિયા આપણે બેઝિક માધ્યમમાં કરીએ છીએ, ને જેના કારણે અહીં આપણને CN- કેન્દ્રાનુરાગી મળશે. કે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને આ CN કેન્દ્રાનુરાગી છે એ કોના ઉપર અટેક કરશે? તો અહીંયા જોઈએ કાર્બોનિલ કાર્બન લઈએ છીએ આપણે, તો આ આંશિક ધન વીજભારિત કાર્બન છે, આંશિક ઋણ વીજભારિત કાર્બન છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ એ ધન વીજભારિત કેન્દ્ર ઉપર સરળતાથી અટેક કરી શકશે. તો શું મળશે? તો પહેલાં મધ્યવર્તી સંયોજન મળશે. આપણે દરેકમાં એક જ આવશે. શું આવશે? આ પાયબંધના ઇલેક્ટ્રોન કોના ઉપર આવશે? ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થાય. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને કેન્દ્રાનુરાગી જોડાઈ જશે. બરાબર, અને બીજા તબક્કાની અંદર આ કેન્દ્રાનુરાગી છે એ શું કરશે? માધ્યમમાંથી H+ નો સ્વીકાર કરી લેશે અને ફાઇનલી યોગશીલ નિપજ આપણને આપશે. ઓકે, તો અહીંયા જે મળતી નિપજ છે એને આપણે સાયનોહાઇડ્રિન નિપજ કહીએ છીએ. આ નિપજને શું કહીએ છીએ? સાયનોહાઇડ્રિન નિપજ. અને બધા જનરલી જે સંયોજનો બને છે એને સાયનોહાઇડ્રિન સંયોજનો તરીકે ઓળખવામાં આવશે. અને શું કહીશું? સાયનોહાઇડ્રિન નિપજ. ચલો, આ સંયોજનો ખાસ તરીકે અન્ય સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે, એટલે મધ્યવર્તી તરીકે આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા નિપજ કેવો આકાર ધરાવતી હશે? સમચતુષ્ફલકીય આકાર ધરાવતી હશે. ઓકે, ચલો વર્ણન કઈ રીતે કરીશું આપણે? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે છે. આપેલ પ્રક્રિયા ધીમી હોવાથી
બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. ઓકે, અને અહીંયા Cn માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. સાયનોહાઇડ્રિન સંયોજનો ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજનો છે જે અન્ય પ્રક્રિયકોની બનાવટમાં ઉપયોગી છે. બીજી યોગશીલ પ્રક્રિયા જોઈએ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે NaHSO3, જેને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ કહીએ છીએ, એના ઉમેરણની પ્રક્રિયા આપણે અહીંયા જોવાની છે. તો જોઈએ, પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહ છે પ્લસ NaHSO3. ચલો, આપેલ પ્રક્રિયામાં જોઈએ તો પ્રક્રિયા થશે યોગશીલ પ્રક્રિયા, તો મધ્યવર્તી સમચતુષ્ફલકીય મળે. એમાં ઓક્સિજન છે, ઓક્સિજન કેવો છે? નેગેટિવ બનશે, O માઇનસ બનશે. પણ તો આ ધનવીજભારિત સોડિયમ છે એ શું થશે? ઓક્સિજન સાથે જોડાઈ જશે, બરાબર? એટલે આ રીતે બનશે O માઇનસ Na પ્લસ. અને આમાં ઓક્સિજન દ્વારા સોડિયમ જોડાયેલો છે એટલે ઓક્સિજન કેવો બનશે? નેગેટિવ બનશે આમાં, બરાબર? એટલે OSO2H આવું બનશે, OSO2H ઓક્સિજન દ્વારા જોડાશે. અને બીજા તબક્કામાં આપણને ખ્યાલ છે કે પ્રોટોન સ્થાનાંતર થશે, H પ્લસ પ્રોટોન સ્થાનાંતર થઈ અને Na પ્લસ દૂર થશે, એની જગ્યાએ પ્રોટોન સ્થાનાંતર આ H પ્લસ અહીંયા આવતા રહેશે, Na પ્લસ ત્યાં જતા રહેશે. તો આ રીતે ફાઇનલી નિપજ મળશે આપણને OSO2 Na અને OH. ઓકે, તો આલ્ડીહાઇડ અને કીટોન બંને આ પ્રક્રિયા આપે છે આપણને. હવે આપેલ પ્રક્રિયામાં ખાસ જોઈએ તો અહીંયા જે નિપજ મળે છે આલ્ડીહાઇડમાં પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે. એટલે આ સંતુલન છે એ સંતુલન કઈ બાજુ રહેશે? જમણી બાજુ રહેશે. ઓકે, જ્યારે કીટોનમાં જો કેમ આવું કેમ બન્યું? તો અહીંયા જો NaHSO3 છે એનો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે મોટું બલ્કી બંધારણ છે, એટલા માટે આવી અસર જોવા મળશે આપણને, બરાબર? તો આલ્ડીહાઇડ સંયોજનોમાં અવકાશી અવરોધ ઓછો રહેવાના કારણે આ સંતુલન કઈ બાજુ રહેશે? જમણી બાજુ રહેશે. જ્યારે કીટોન સંયોજનોમાં સંતુલન કઈ બાજુ રહેશે? ડાબી બાજુ રહેશે. હવે આ પ્રક્રિયાનો મુખ્ય ઉપયોગ ક્યાં છે? તો એક વખત કાર્બોનિલ આલ્ડીહાઇડ કે કીટોન હોય એને તમે સંયોજન બનાવી દઈએ આપણે, આ જે નિપજ મળે છે એને આપણે બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ કહીશું. બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ. અને ત્યારબાદ આ નિપજ બનાવ્યા પછી ફરીથી એને એસિડિક અથવા તો બેઝિક માધ્યમ સાથે પ્રક્રિયા કરીશું તો મૂળ પાછા આલ્ડીહાઇડ અને કાર્બોનિલ સંયોજનો પાછા મેળવી શકાય, બરાબર? એટલે શુદ્ધિકરણ પ્રક્રિયામાં આપણે એનો ઉપયોગ કરી શકીશું. ઓકે, કારણ કે આપણને ખ્યાલ છે આલ્ડીહાઇડ અને કીટોન મિક્સર હશે તો શું થશે? આલ્ડીહાઇડ વધુ પ્રક્રિયા કરશે. ઓકે, તો આલ્ડીહાઇડ સંયોજનોને આ રીતે અલગ કરવા માટે તો આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થશે? આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી છે. ઓકે, તો આ બીજી યોગશીલ પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. વર્ણન કરીએ ફરીથી. આલ્ડીહાઇડ સંયોજનો અને કીટોન સંયોજનો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરીને યોગશીલ નિપજ બનાવે છે. આપેલ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનોનો ઓછો અવકાશીય અવરોધ ધરાવતા હોવાથી સંતુલન જમણી બાજુ રહેશે, જ્યારે મોટાભાગના કીટોન સંયોજનોમાં સંતુલન ડાબી બાજુએ હોય છે. આ યોગશીલ નિપજ છે પાણીમાં દ્રાવ્ય છે અને ખનિજ એસિડ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરીને મૂળ કાર્બોનિલ સંયોજનો પાછા મેળવી શકાય છે. તેથી આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, ત્રીજી યોગશીલ પ્રક્રિયા જે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ છે, જે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈને આવ્યા છીએ આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં. ઓકે, આલ્ડીહાઇડ સંયોજનો એમાં આપણે સૌપ્રથમ ફોર્માલ્ડીહાઇડ, અન્ય આલ્ડીહાઇડ લો અને કીટોન લો. આપણે ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરતા હતા ત્યારે આપણને ખ્યાલ છે પ્રાઇમરી આલ્કોહોલ મળતો હતો. એ રીતે અન્ય આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતા હતા તો સેકન્ડરી આલ્કોહોલ મળે છે. અને જો કીટોનની યોગશીલ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરીએ છીએ તો તૃતીયક આલ્કોહોલ મળે છે આપણને. ઓકે, આ પ્રક્રિયા આપણે ઓલરેડી જોઈ લીધેલી છે, છતાં પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ પ્રક્રિયાનો ફરીથી અભ્યાસ કરીશું.